હેલો મિત્રો, હવે આજે આપણે ગ્લોબલાઇઝેશનના ઓલમોસ્ટ એન્ડ તરફ છીએ, બરાબર છે. અને એના પછી આપણો એક લાસ્ટ ટોપિક રહે છે ગુજરાતી ડાયસ્પોરા, એ આપણે કરવાનો રહ્યો. અને ત્યાંથી આપણું ઇન્ડિયન સોસાયટી ઓલમોસ્ટ ખતમ. અને એના પછી આપણે સ્ટાર્ટ કર્યું હતું એથિક્સ સ્ટાર્ટ કરીશું, એટલે કે નૈતિક શાસ્ત્ર, બરાબર છે. હવે ગ્લોબલાઇઝેશનમાં આપણે શું જોવાનું છે, તો કે ગ્લોબલાઇઝ વર્લ્ડ એટલે કે જે વૈશ્વિકરણ થયેલું છે વિશ્વ છે ને, વૈશ્વિકરણ જ્યાં થઈ ગયું છે, તો એ વૈશ્વિકરણ વર્લ્ડની અંદર લાઇફસ્ટાઇલ આપણી કઈ રીતે ચેન્જ થઈ રહી છે, અને કન્ઝ્યુમરિઝમ એટલે કે ઉપભોક્તાવાદ કઈ રીતે થઈ રહ્યો છે, એ એની અંદર બદલાવ કઈ રીતે આવી રહ્યો છે. તો આ બંને વસ્તુ આપણે કરવાની છે. સૌથી પહેલાં આપણે આટલા સુધી છે એ ચેન્જિંગ ઇન લાઇફસ્ટાઇલ છે, અને પછી કન્ઝ્યુમરિઝમ છે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે ગ્લોબલાઇઝ વર્લ્ડમાં લાઇફસ્ટાઇલ આપણી કઈ રીતે ચેન્જ થઈ રહી છે. આપણી લાઇફસ્ટાઇલની અંદર શું આવે, આપણે ફૂડ છે, આપણા કપડાં છે, કે આપણે કઈ રીતે બીજાની સાથે વાત કરીએ છીએ, કે આપણા વેલ્યુ સિસ્ટમ છે, એ વગેરે વગેરે બધી લાઇફસ્ટાઇલમાં આવી જાય, બરાબર છે. તો આ ગ્લોબલાઇઝેશનના ટોપિકની અંદર ઓલમોસ્ટ આપણે સમજી જ લીધું છે, બરાબર છે. પણ અહીંયા અલગથી આ ટોપિકને સમજવું હોય તો આ રીતે સમજી શકાય, બરાબર છે. તો સૌથી પહેલાં તો ગ્લોબલાઇઝ વર્લ્ડ એટલે શું, તો એ તો આપણને ખબર છે કે શું થાય ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર, તો કે કલ્ચરની, ટેકનોલોજીની, કે સોસાયટીની, ઇકોનોમીની, એકબીજાનું બધાનું શું થાય છે, એકીકરણ થાય છે, બરાબર છે. અને શું થાય છે, એકબીજાના ઉપર જે ઇન્ટરડિપેન્ડન્સી છે એ વધી રહી છે, એને શું કહેવાય છે, ગ્લોબલાઇઝેશન. એટલે એ તો આપણે શરૂઆતની અંદર જોયેલું. તો એ ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર આપણે લાઇફસ્ટાઇલ ચેન્જ કઈ રીતે થઈ છે એ સૌથી પહેલાં આપણે જોઈશું. તો કે ડાયટરી હેબિટ્સ એટલે આપણે જે ફૂડ હેબિટ છે ને, એ ફૂડ હેબિટ જે આપણે ખાઈએ છીએ એ ખોરાકની અંદર બદલાવ થઈ રહ્યો છે. પહેલાં આપણે ઘરે ખાતા હતા, પણ હવે ઘરની જગ્યાએ આપણે બહાર જવા લાગ્યા, બરાબર છે. હવે પહેલાં આપણે શું કે ફિક્સ થાળી ખાવાનું પસંદ કરતા વધારે, બરાબર છે. જે ટ્રેડિશનલી આપણી પરંપરાગત થાળી હોય, ધારો કે કોઈ જગ્યાએ ગુજરાતમાં રહેતા હોઈએ, કોઈ કાઠિયાવાડી થાળી હોય, કે કોઈ ઉત્તર ગુજરાતની થાળી હોય, કે કોઈ પંજાબી થાળી હોય, પણ પોતાની થાળી એ વધારે ખાવાનું પસંદ, એટલે પોતાનું ટ્રેડિશનલ ફૂડ ખાવાનું પસંદ કરતા. પણ એની જગ્યાએ હવે શું ખાવા લાગ્યા છે, ફાસ્ટ ફૂડ અને ઇન્ટરનેશનલ ક્યુઝિન, એટલે આંતરરાષ્ટ્રીય જે બીજા દેશોની જે વસ્તુઓ છે એ વધારે હવે આપણે ખાતા થઈ ગયા છે. જે રીતે કે આલુ ટીકા છે, કે બર્ગર છે, કે પીઝા છે, બરાબર છે, કે બટર ચિકન છે, એ બધું ખાતા થઈ ગયા છે. એટલે એ રીતે શું એ લાઇફસ્ટાઇલની અંદર ડાયટરી હેબિટમાં ચેન્જ થયો છે. કન્ઝ્યુમરિઝમ વધ્યો છે, એટલે ઉપભોક્તાવાદ વધ્યો છે. હવે ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર શું થયું છે કે લોકોની પાસે રૂપિયા વધવા લાગ્યા છે. રૂપિયા વધે છે એટલે તમારી ચોઇસીસ વધે છે, અને તમે વધારે ને વધારે શું ખરીદી કરો છો, એટલે એના લીધે એ હેબિટ, સ્પેન્ડિંગ હેબિટ પણ વધવા લાગી છે. માણસ રૂપિયો હવે વધારે ખર્ચ કરે છે અલગ અલગ જગ્યાએ, અને એના લીધે પોતે સ્ટાન્ડર્ડ પોતાનું હાઈ થઈ રહ્યું છે, બરાબર છે. બ્રેન્ડેડ કપડાં પહેરતા થઈ ગયા છે, બ્રેન્ડેડ એમના શૂ હોય છે, બ્રેન્ડેડ હાથની અંદર બ્રેસલેટ હોય છે, કે બ્રેન્ડેડ વોચ હોય છે. એટલે સ્પેન્ડિંગ હેબિટ બહુ વધારે વધી રહી છે, બરાબર છે. ઘરની અંદર લક્ઝુરિયસ આઇટમ હોય છે, લક્ઝુરિયસ ટીવી, સોફા વગેરે વગેરે. તો એ રીતે લાઇફસ્ટાઇલની અંદર શું હોય, બદલાવ આવી રહ્યો છે. સોશિયલ ઇન્ટરેક્શન, જે પહેલાં સોશિયલ ઇન્ટરેક્શન થતું હતું ને, એની જગ્યાએ હવે સોશિયલ ઇન્ટરેક્શનની જે મીડિયમ છે એ ચેન્જ થઈ રહ્યો છે, બરાબર છે. પહેલાં એકબીજાની સાથે તમારે વાત કરવી હોય તો કઈ રીતે કરતા, તો રૂબરૂ મળીને વાત કરતા. બીજી જગ્યાએ કોઈ જગ્યાએ સંદેશો પહોંચાડવો હતો તો કઈ રીતે સંદેશો પહોંચાડતા, તો કે સૌથી પહેલાં તો કબૂતર દ્વારા, પણ પછી ધીમે ધીમે જે રીતે વધ્યા અલગ અલગ, તો પોસ્ટ કાર્ડ આવવા લાગ્યું, અને એના પછી ફોન આવવા લાગ્યા. હવે તો આપણે એક સેકન્ડની દ્રષ્ટિએ એક વોટ્સએપ કે ફેસબુક પર એક મેસેજ કરીએ તો એ મેસેજ એકદમ સામે થઈ જાય છે, બરાબર છે, રિલે થઈ જાય છે. અથવા તો આપણે વિડીયો કોલ કરી શકીએ છીએ, દરેક પ્રકારના. એટલે અત્યારે જે આપણું ઇન્ટરેક્શન છે ને એ વધી ગયું છે. પહેલાં મોટાભાગે એકબીજાની સાથે ઇન્ટરેક્ટ કરવું હતું આપણે તો વિદેશ, એટલે બીજા દેશની અંદર તો કોઈની સાથે ઇન્ટરેક્શન કરવું હતું, આપણા ધારો કે કોઈ નજીકના સગાવાલા વિદેશની અંદર છે, આપણા મિત્રો છે, તો એમની સાથે વાતચીત કરવા માટે શું હોય, આપણે બહુ વધારે ટાઈમ લાગતો. પણ હવે કેવું છે કે એમની સાથે પણ આ વોટ્સએપ અથવા ફેસબુક કે બધાથી એકદમ ઇઝી આપણે વાત કરી શકીએ છીએ, બરાબર છે. એટલે જે સોશિયલ ઇન્ટરેક્શન છે એ ચેન્જ થઈ ગયો છે, બરાબર છે. હવે અક્રોસ બોર્ડર કનેક્શન આપણા થઈ ગયા છે, બરાબર છે. કલ્ચરલ વેલ્યુઝ, આપણા જે સાંસ્કૃતિક જે મૂલ્યો છે એ મૂલ્યોની અંદર બદલાવ થઈ રહ્યો છે, બરાબર છે. આ ગ્લોબલાઇઝેશનના લીધે આપણા જે પરંપરાગત વેલ્યુઝ હતા એમની અંદર હવે બદલાવ આવી રહ્યો છે, બરાબર છે. અને એના લીધે આપણે વેલ્યુ, જે આપણે બિલીફ એટલે માન્યતાઓ, આપણો બિહેવિયર એટલે આપણો વ્યવહાર, એ વ્યવહાર બીજા બધા એકબીજાની સાથે બદલી રહ્યા છે. પહેલાં આપણે કિન રિલેશનની અંદર, એટલે બ્લડ રિલેટિવ હોય ને એની સાથે જ વધારે બનતું. હવે બ્લડ સિવાય કિનની, હવે બીજા રિલેશન વધવા, નોન કિન રિલેશન વધવા લાગ્યા છે. લાઈક હવે ફ્રેન્ડ હવે બ્લડ રિલેટિવ ના હોય, આપણા ફ્રેન્ડ કોઈ પણ હોય, બરાબર છે, તો એમની સાથે હવે ઇન્ટરેક્શન આપણું વધવા લાગ્યું છે. હવે કદાચ આપણને કંઈ તકલીફ હોય, આપણને જરૂરિયાત હોય, તો આપણા ઘરના કે આપણા નજીકના સગાવાલાની જગ્યાએ એનાથી પહેલાં આપણા મિત્રો આવી જાય છે, બરાબર છે. એટલે એ રીતે કનેક્શન વધવા લાગ્યા છે, બરાબર છે.
ટેકનોલોજી અને એન્ટરટેનમેન્ટ, એની અંદર નવા હવે વસ્તુઓ આવવા લાગી છે, બરાબર. એન્ટરટેનમેન્ટ માટે પહેલાં શું હતું આપણી પાસે, તો પહેલાં ગામડાની અંદર કોઈ મદારી આવે ખેલ કરી જાય, અથવા તો કોઈ બીજા અલગ અલગ લોકો આવે, અથવા તો બહાર શહેરની અંદર આપણે જઈએ એટલે ત્યાં સર્કસ થાય, બરાબર છે, અથવા જાદુગરના શો થતા હતા. પણ હવે કેવું છે કે ટીવીની અંદર પણ હવે ખાલી જરૂર નથી કે ખાલી ભારતના જ આપણે ટીવી શો જોઈએ, એની અંદર નેટફ્લિક્સ પર બેઠા બેઠા આપણે નેટફ્લિક્સ પર વિદેશી પણ પ્રોગ્રામ જોતા હોઈએ છીએ, અથવા K-pop એ હોલિવૂડ જે મ્યુઝિક છે કે બીજું આપણે અત્યારે સાંભળતા થઈ ગયા છે. પ્લસ ઓનલાઈન ગેમિંગ આવી ગયું છે, બરાબર છે. એના દ્વારા એન્ટરટેનમેન્ટ અને ટેકનોલોજીના ઉપયોગથી અત્યારે એન્જોયમેન્ટ કરે છે, બરાબર છે. એ રીતે આપણે શું લાઈફસ્ટાઈલ આ રીતે ચેન્જ થઈ રહી છે. હવે એના પોઝિટિવ એટલે હકારાત્મક વસ્તુ શું થઈ રહી છે, તો કે એક્સેસ ટુ ગુડ એન્ડ સર્વિસ, ગુડ્સ એન્ડ સર્વિસનું એક્સેસ આપણને હવે વધી રહ્યું છે, બરાબર છે. એજ્યુકેશન અને હેલ્થ એ ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર આપણે એજ્યુકેશન શિક્ષણની અંદર પણ વધારે સારો સુધારો આવી રહ્યો છે, હેલ્થમાં પણ સુધારો આવી રહ્યો છે. પણ હેલ્થની અંદર તો અહીંયા નેગેટિવ પણ છે એનું, એ હું તમને કહીશ. આનો ગ્લોબલાઇઝની અંદર હેલ્થમાં બેનિફિટની જગ્યાએ બેનિફિટ તો ઘણા બધા થયા છે. એની અંદર આપણે ટેકનોલોજી એક્સેસ થવાના લીધે સારી ટેકનોલોજી મળી છે, બરાબર છે. એના લીધે ઇઝીલી આપણા ડાયગ્નોસિસ થઈ શકે છે, ઇઝીલી આપણને મેડિસિન મળી શકે છે, બરાબર છે. પણ એના નુકસાન પણ બહુ બધા થયા છે, એ પણ આપણે જોઈશું. હવે શું એના લીધે જે લાઈફસ્ટાઈલ ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર ચેન્જ થઈ છે, એના લીધે રિમોટ વર્ક હવે આસાન બન્યું છે. આપણે હવે કોઈ પણ જગ્યાએ વર્ક ફ્રોમ હોમ પણ થાય છે, બરાબર છે. એટલે કોઈ પણ જગ્યાએ બેઠા બેઠા આપણે કામ કરી શકીએ છીએ. ધારો કે તમે WHO અંદર તમને નોકરી મળી છે, અથવા તો યુનિસેફની અંદર મળી છે, તો જરૂર નથી કે તમારે WHO અથવા યુનિસેફ હેડક્વાર્ટરની અંદર જઈને જ કામ કરવું. તમે કોઈ પણ જગ્યાએ બેઠા બેઠા કામ કરી શકો છો, એવી પણ એમની પોલિસી હોય છે. એટલે આ ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર રિમોટ વર્ક એકદમ આસાન બન્યું છે, બરાબર છે. કોઈ પણ જગ્યાએથી તમે કામ કરી શકો છો. વુમનનું પાર્ટિસિપેશન, મહિલાઓનું પાર્ટિસિપેશન તો વધ્યું છે ગ્લોબલાઇઝેશનની અંદર. એ તો આપણે શરૂઆતમાં પણ જોયેલું છે કે મહિલાઓનું પાર્ટિસિપેશન એ ગ્લોબલાઇઝેશનના લીધે જ વધ્યું છે, બરાબર છે. એટલે એ લાઈફસ્ટાઈલની અંદર આ રીતે આપણે ચેન્જ થયો છે, બરાબર છે. હવે આની અંદર કલ્ચરલ અન્ડરસ્ટેન્ડિંગ એટલે સાંસ્કૃતિક જે અન્ડરસ્ટેન્ડિંગ એકબીજાની હોય ને એ પણ વધી છે. શું થયું છે કે અહીંયા આપણે જોયું કે કલ્ચરલ વેલ્યુ શિફ્ટ થઈ રહ્યા છે, બરાબર છે. હવે શિફ્ટ કઈ રીતે થઈ રહ્યા છે, તો કે પહેલાં આપણે કૂવામાંના મેંઢક સમાન હતા, આપણા પોતાના કલ્ચરને જ જાણતા હતા. પણ હવે શું કલ્ચરની અંદર ઇન્ટરેક્શન થવા લાગ્યું, એકબીજા લોકો અહીંયાથી બીજા દેશની અંદર જવા લાગે, બીજા દેશના લોકો અહીંયા આવવા લાગે, અથવા તો એક રિજનના લોકો બીજા રિજનની અંદર, ધારો કે નોર્થ ઇન્ડિયામાંથી સાઉથ ઇન્ડિયામાં જવા લાગ્યા. એટલે એકબીજાના કલ્ચરને ત્યાં ઓળખવા લાગે, બરાબર છે. અને જ્યારે તમે કલ્ચરને વધારે, સંસ્કૃતિને વધારે ઓળખો, તો ત્યારે તમે વધારે સંસ્કૃતિને અપનાવો પણ ખરા, ને એમના પ્રત્યે તમારો ટોલરન્સનો, સહિષ્ણુનો પ્રભાવ થવા મળે, બરાબર. જે વ્યક્તિને આપણે ધારો કે નોર્થ ઇસ્ટની અંદર જાય અને ત્યાંના લોકોને આપણે પહેલાં જોયા ના હોય એ વખતે તો પુરાગ્રહથી જોતા હોઈએ, બરાબર. એક પ્રેજુડાઇસ આપણી અંદર હોય, બરાબર છે. પણ હવે આપણે ધારો કે ત્યાં જ રહેતા હોઈએ તો એમના પ્રત્યે એક આપણને લાગે કે ના, એ એમની જિયોગ્રાફી એવી છે, એમનું કલ્ચર એ પ્રમાણે છે, તો એમને એ નોર્મલ એમની પરિસ્થિતિની અંદર સ્વીકારતા થઈએ, બરાબર છે. એટલે એ રીતે કલ્ચરલ અન્ડરસ્ટેન્ડિંગ શું હોય વધારે થઈ છે, બરાબર છે. તો એ ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી વધી છે. કેમ કે કન્ઝ્યુમરિઝમ વધે છે, ડાયટરી હેબિટ ચેન્જ થાય છે, એટલે નવી શું હોય નોકરીઓની નવી સર્જન થાય છે, અને એના લીધે આર્થિક તકો વધે છે, બરાબર છે. તો આ લાઈફસ્ટાઈલ ચેન્જ એનો ફાયદો છે, પોઝિટિવ જે છે એ આપણે જોયું, બરાબર છે. હવે નેગેટિવ શું છે, તો હેલ્થકેરમાં એટલે સૌથી વધારે પ્રોબ્લેમ છે નોન કમ્યુનિકેબલ ડિસીઝ. ધારો કે ડાયાબિટીસ છે, ડાયાબિટીસના કેસીસ સૌથી વધારે વધી રહ્યા છે. એનું કારણ શું છે કે હવે શું એ લોકો પહેલાં અલગ અલગ જગ્યાએ જઈને કામ કરતા હતા, કે એમને વધારે ફિઝિકલ વર્ક થતું હતું. હવે બેઠાડું જીવન વધી રહ્યું છે, બરાબર છે. અને ડાયટમાં ફાસ્ટ ફૂડને આવું બધું વધારે ખાવા લાગ્યા છે, બરાબર છે. જે આપણે ટ્રેડિશનલ ફૂડ નથી, તો એવું ફૂડ ખાવા લાગ્યા છે. એના લીધે શું છે શરીરની અંદર તકલીફો વધી રહી છે, બરાબર છે. અને એના લીધે હેલ્થના કોસ્ટ પણ વધી રહ્યા છે, બરાબર છે. પોટેન્શિયલ ડિક્લાઇન ઇન ટ્રેડિશનલ વેલ્યુઝ, આપણે વાત કરીએ એ રીતે આપણા જે ટ્રેડિશનલ પરંપરાગત વેલ્યુ છે, પરંપરાગત મૂલ્યો છે, એ મૂલ્યો થોડા ડાઉન થઈ રહ્યા છે. ઇનઇક્વાલિટી, અસમાનતા વધી રહી છે. થોડા લોકોને બેનિફિટ થાય છે અને મોટાભાગના લોકોને નુકસાન થઈ રહ્યો છે, બરાબર છે. આ સ્પેન્ડિંગ હેબિટ વધી છે, પણ બધા લોકોની નથી વધી. આજે પણ આપણે દુનિયાની અંદર જોઈએ છીએ મોટાભાગના લોકો કેવા છે, ગરીબીની અંદર પીડાય છે. જે રીતે આપણે મોટાભાગના આફ્રિકન કન્ટ્રી અથવા એશિયાની અંદર પણ આપણે અમુક કન્ટ્રી છે એ એકદમ ગરીબીની. આપણે બીજાની કેમ વાત કરીએ, આપણે સાઉથ સાઈડમાં જ આપણે એક તો ઇન્ડિયા, પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ, એની અંદર પણ ગરીબી કેટલી છે. એટલે અમુક લોકો છે એ મિલિયનર અને બિલિયનર છે, પણ મોટાભાગની પબ્લિક એવી છે હજુ પણ ગરીબ છે, બરાબર છે. એટલે અસમાનતાઓ વધી રહી છે. સાથે સાથે એન્વાયરમેન્ટ ડિગ્રેડેશન એટલે પર્યાવરણનું ડિગ્રેડેશન વધી રહ્યું છે, બરાબર છે. હવે ધારો કે તમારી સ્પેન્ડિંગ હેબિટ વધે છે, બરાબર છે. તમે નવું આમ કંઈ ખરીદશો, તમને પણ ખબર હશે કે પહેલાં આપણે શું હોય કે ઘરે નાના હતા ને ત્યારે તો કે ઘરે એવું થતું હતું કે આપણે કંઈ કપડાં ખરીદવા હોય ને તો વર્ષની અંદર લગભગ આપણે 2 થી 3 જોડી ઘરેથી કપડાં ખરીદાવતા,
બરાબર છે. હવે એમાંથી મોટાભાગે છોકરાઓ પણ આપણે એવું કરતા, મેં પણ કરેલું છે કે આપણે સ્કૂલનો યુનિફોર્મ હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય ને તો પણ સ્કૂલનો યુનિફોર્મ પહેરીને જતા રહીએ, બરાબર છે. મામાના ઘરે કે કાકાના ઘરે કે કોઈના ઘરે લગ્ન હોય તો આપણે સ્કૂલનો યુનિફોર્મ પહેરીને જતા રહીએ. કહેવાનો મતલબ એ છે કે પહેલાં સ્પેન્ડિંગ ઓછું થતું, બરાબર છે, રૂપિયા ઓછા હતા તો ઓછું સ્પેન્ડ કરતા અને ઓછી ખરીદી થતી. પણ ઓછી ખરીદી થતી એટલે પર્યાવરણને પણ ઓછું નુકસાન થતું, બરાબર છે. કારણ કે પર્યાવરણમાંથી જ અલ્ટિમેટલી આપણે શું કરી રહ્યા છે, પર્યાવરણમાંથી જ એ વસ્તુઓનું ઉત્પાદન કરી અને એમાંથી આપણી વસ્તુ બની રહી છે, બરાબર છે. પણ હવે શું થઈ રહ્યું છે, તમે જોયું હશે કે નાના નાના છોકરાઓને પણ હવે વર્ષની અંદર 5, 6, 10 જોડી કપડાં પણ એમના માટે ખરીદી લેવામાં. હવે સ્કૂલ યુનિફોર્મ તમે કોઈ જોયું હશે કે સ્કૂલ યુનિફોર્મ પહેરી અને કોઈ જગ્યાએ પ્રસંગમાં જાય છે? નહીં જતું. તો હવે એટલે કહેવાનો મતલબ સ્પેન્ડિંગ હેબિટ વધી છે, એની સાથે સાથે શું કન્ઝ્યુમરિઝમ વધ્યું છે, વધારે લોકો ખરીદી કરવા લાગ્યા છે. જેટલું વધારે ખરીદી કરશે એ બધું આવવાનું ક્યાંથી છે, તો એ પર્યાવરણમાંથી જ આવવાનું છે, બરાબર છે. એટલે એ રીતે એન્વાયરમેન્ટ, પર્યાવરણનું ડિગ્રેડેશન વધી રહ્યું છે, બરાબર છે. પર્યાવરણને નુકસાન વધારે વધી રહ્યા છે અને કલ્ચરલ હોમોજીનાઇઝેશન થઈ રહ્યું છે. કલ્ચર જે અન્ડરસ્ટેન્ડિંગ વધી રહી છે, બરાબર છે. કલ્ચરલ વેલ્યુઝ, આપણા ટ્રેડિશનલ વેલ્યુ ઓછા થઈ રહ્યા છે, પણ સાથે સાથે કલ્ચરલ હોમોજીનાઇઝેશન પણ થઈ રહ્યું છે. એટલે કલ્ચર એટલે સાંસ્કૃતિક એકીકરણ થઈ રહ્યું છે અને એ આપણા માટે નુકસાનકારક છે. કઈ રીતે સાંસ્કૃતિક એકીકરણ? કઈ રીતે? તો આપણે એક તો મેકડોનાલ્ડની વાત કરી હતી, બરાબર છે, કે મેકડોનાલ્ડાઇઝેશન થઈ રહ્યું છે. એટલે કે ગ્લોબલ જે મોટી મોટી અમુક બ્રાન્ડ છે એ નક્કી કરે છે કે આપણી પ્લેટની અંદર કયા પ્રકારનું ખાવાનું આવશે. અથવા તો આપણે બધા જ ઇન જનરલ લોકો જોઈએ તો કે પહેલાં આપણે ગુજરાતની અંદર ધારો કે અમુક રીજનની અંદર એવું હોય કે ત્યાં ધોતી પહેરતા હતા, અમુક રીજનની અંદર હોય કે અમુક સાફો અલગ પ્રકારનો પહેરે, અમુક રીજનની અંદર કાળા કલરના કપડાં ફિમેલ પહેરે, બરાબર, મહિલાઓ, અમુક જગ્યાએ લાલ કલરના પહેરે. અલગ અલગ પ્રકારના કપડાઓ હતા, અલગ અલગ પ્રકારનું પહેરવેશ હતો. પણ હવે તમે જોશો કે આ ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર બધા જ પેન્ટ પહેરતા થઈ ગયા, બધા જીન્સ પહેરતા થઈ ગયા. એટલે મોટાભાગે બધાના પહેરવેશ એક જેવા લાગશે. ભલે પછી તમે એને પોતાના પહેલાં પહેરવેશના આધારે ઓળખી જતા, આ માણસ આ સમાજમાંથી અહીંયાથી આવતો હશે, બરાબર છે, આ રીજનમાંથી આવતો હશે. પણ હવે તમે એના પહેરવેશના આધારે તમે ના કહી શકો કે એ ક્યાંથી આવે છે, કયા સમાજમાંથી આવે છે, એ કે એનું કલ્ચર કયા પ્રકારનું છે એ તમે ના કહી શકો, બરાબર. કારણ કે બધા જ એક પ્રકારનું પહેરે છે, પહેરવેશ બધાનો એક પ્રકારનો છે. એટલે આ શું થઈ ગયું કે એકીકરણ થઈ રહ્યું છે કલ્ચરલનું, બરાબર છે. સાંસ્કૃતિક એકીકરણ થઈ રહ્યું છે, એક જ પ્રકારનું સંસ્કૃતિ થઈ રહી છે, બરાબર છે, વિશ્વની અંદર. અને એ આપણા માટે થ્રેટ પણ છે, આપણા માટે થ્રેટ છે, બરાબર છે. એટલે આ નેગેટિવ કલ્ચરનું જોઈ લીધું, બરાબર છે. તો આપણે આ લાઇફસ્ટાઇલની અંદર જે ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર ચેન્જ થાય છે એ આપણે આ ટોપિકને જોઈ લીધો, બરાબર છે. હવે આપણે જોવાનું છે કે આ ગ્લોબલાઇઝ વર્લ્ડ એની અંદર કન્ઝ્યુમરિઝમની અંદર કઈ રીતે ચેન્જ થઈ રહ્યો છે. કન્ઝ્યુમરિઝમ એટલે ઉપભોક્તાવાદ. આપણે કોણ કહેવાય? જે ખરીદી કરે છે એ ઉપભોક્તા કહેવાય છે, બરાબર છે, ગ્રાહક, બરાબર છે. ગ્રાહક જે છે, જે ખરીદી કરે છે એને ઉપભોક્તા કહેવાય છે, બરાબર છે. તો ઉપભોક્તાવાદની અંદર કઈ રીતે બદલાવ થઈ રહ્યો છે એ ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર, તો એ આપણે હવે જોવાનું છે, બરાબર છે. તો ગ્લોબલાઇઝ વર્લ્ડ છે, પહેલાં કેવું હતું કે તમે કોઈ પણ રિજનલ સેન્ટર હતા, બરાબર છે, રિજનલ નાની નાની દુકાનો હતી, ગામની અંદર ધારો કે એક દુકાન હોય અથવા શહેરની અંદર હોય એક દુકાન હોય, બરાબર છે, તો ત્યાંથી અમુક વસ્તુ તમે ખરીદી શકો. પણ હવે ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર કેવું થયું કે ઈ કોમર્સ પ્લેટફોર્મ પર તમે વિશ્વની કોઈ પણ જગ્યાની કોઈ પણ બ્રાન્ડની વસ્તુ તમારે જોતી હોય તો એ વસ્તુ તમે ખરીદી શકો છો. તમે એપલની વોચ ખરીદી શકો છો, એપલનો મોબાઈલ ખરીદી શકો છો, તમે સાઉથ કોરિયાની સેમસંગ કંપની એની વસ્તુ કોઈ એમનો મોબાઈલ ખરીદી શકો છો, બરાબર છે. એટલે કહેવાનો મતલબ એ છે કે હવે તમારી પાસે શું હોય, ચોઈસ વધી ગઈ છે. અને ચોઈસ વધે એટલે કોમ્પિટિશન વધે. આ બધી કંપનીઓની અંદર હરીફાઈ વધે છે, હરીફાઈ વધે, ચોઈસ વધે, બરાબર છે. એના લીધે તમને પ્રોડક્ટની ચોઇસીસ પણ બહુ બધી અલગ અલગ થતી. તમારી સામે કેટલી અલગ અલગ બહુ બધી વેરાયટીસની. તમારે એક ખાલી શર્ટ લેવું હોય, પહેલાં શર્ટની કંપનીઓ બહુ ઓછી હતી, પણ હવે તમને શર્ટ જ્યાં જે પ્રકારના શર્ટ પહેરવા હોય તમારી સામે વાઇડર ચોઇસીસ છે, બરાબર છે. અને એના લીધે જે કન્ઝ્યુમર છે એનો બિહેવિયર પણ એનો ચેન્જ થાય છે, બરાબર છે. અને એના લીધે એ એક્સપોઝરમાં આવે છે. કોને? તો કે કોમ્પિટિશન વધે છે, પ્રોડક્ટની ચોઇસીસ બહુ વધારે છે, કન્ઝ્યુમર બિહેવિયર ચેન્જ થાય છે, એના લીધે ગ્લોબલ બ્રાન્ડના કોન્ટેક્ટમાં આવે છે, બરાબર છે. અને એ ગ્લોબલ બ્રાન્ડના કોન્ટેક્ટમાં આવે છે એટલે તમારો પરચેઝિંગ ડિસિઝન હોય છે, આપણે ખરીદવાનું ડિસિઝન, બરાબર છે, નિર્ણય એને ઇન્ફ્લુઅન્સ કરે છે, બરાબર છે. એક કન્ઝ્યુમરિઝમની અંદર આ રીતે ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર જે બદલાવ થાય છે, બરાબર છે. શું થાય છે? બદલાવ થાય છે, બરાબર છે. હવે ગ્લોબલ બ્રાન્ડ તમારી સામે આવે છે, બરાબર છે. અને એટલા માટે તમે એ બ્રાન્ડમાંથી વસ્તુઓ ખરીદવાના છો, બરાબર છે, ઓબ્વિયસ છે. તો હવે આપણે વધારે થોડું ડિટેલમાં જોઈએ. આનું એક મેં સિમ્પલ તમને ઇન્ટ્રોડક્શન આપ્યો હતો, બરાબર છે, કે આ રીતે શું હોય, કોમ્પિટિશન વધે, પ્રોડક્ટની ચોઇસીસ વધી જાય, એના લીધે એ એક્સપોઝર કોન્ટેક્ટમાં આવે કોના? ગ્લોબલ બ્રાન્ડના. કારણ કે પ્રોડક્ટની ચોઇસીસ વધશે એટલે તમારી સામે ખાલી હવે એવું નથી કે લોકલ બ્રાન્ડ જ છે, હવે તમારી સામે ઇન્ટરનેશનલ બ્રાન્ડ પણ તમારી સામે આવી રહી છે, ગ્લોબલ બ્રાન્ડ, બરાબર છે. અને એના લીધે આપણા ડિસિઝનને ઇન્ફ્લુઅન્સ કરે છે. પહેલાં આપણે લોકલ વસ્તુ ધારો કે પેલા આપણે
ચપ્પલ ખરીદવા હોય અથવા શૂઝ ખરીદવા હોય તો બાટાના પહેલાં ખરીદતા, પણ હવે તમારી સામે કોઈ પણ બ્રાન્ડના આવી ગયા, નાઇકીની આવી ગયા છે કે પુમાના આવી ગયા છે, એટલે બ્રાન્ડેજ વધી ગઈ છે, બરાબર છે, અને આપણા ડિસિઝનને એ વસ્તુ ઇન્ફ્લુઅન્સ કરે છે. તો આ કન્ઝ્યુમરિઝમની અંદર કઈ રીતે બદલાવ આવ્યો છે? તો કોમ્પિટિશન વધી રહી છે, બરાબર, અને ચોઇસીસ તમારી સામે વધી રહી છે. એની અંદર સૌથી મોટો ફાળો છે ઈ કોમર્સનો, અને ઈ કોમર્સ આજે વધી ગયો છે, એટલે તમે ગમે ત્યાં જગ્યા પર બેઠા બેઠા તમે કોઈ પણ વિશ્વની કોઈ પણ કંપનીની તમારી જે વસ્તુ જોઈએ છે એ તમને મળી જાય છે, બરાબર છે, એટલે બેસ્ટ બ્રાન્ડ તમને તમારી સામે તમારા ઓન હેન્ડ મળી જાય છે, બરાબર છે. આ ગ્લોબલાઇઝ વર્લ્ડનો પ્રભાવ છે. આ વિશ્વ જો કનેક્ટ ના થયું હોત તો તમે આજે કોઈ પણ ઇન્ડિયામાં બેઠા બેઠા વિશ્વની કોઈ પણ કંપનીની વસ્તુ ખરીદી શકતા, ના ખરીદી શકતા. પણ એનું કારણ એ છે કે ગ્લોબલાઇઝેશન થયું, વૈશ્વિકરણ થયું, તો એકબીજાના બજારો એકબીજા માટે ખુલ્યા. જો ભારતનું બજાર છે બીજા વિદેશી કંપની માટે ના ખુલ્યું હોત તો આપણને ત્યાંની વસ્તુ ના મળત, બરાબર છે. એ ચેન્જિંગ કન્ઝ્યુમર બિહેવિયર આપણા કન્ઝ્યુમરના બિહેવિયરને ચેન્જ કરે છે, બરાબર છે. હવે આપણે નવી વસ્તુઓને આપણે ટ્રાય કરી રહ્યા છે. પહેલાં આપણે લોકલ વસ્તુને ટ્રાય કરતા હતા, જે રીતે કહેવું કે આપણી સામે બે જ કંપની હતી, બરાબર છે, બાટા હતી કે લાખાની હતી કે એ 2-3 જ હતી, બરાબર છે. પણ હવે ઘણી બધી અલગ અલગ આવી ગઈ વિશ્વની, એટલે આપણે નવી વસ્તુઓને શું ટ્રાય કરતા થઈ ગયા. અત્યારે ભારતની માર્કેટની અંદર કોરિયન વસ્તુ કેટલી બધી, કોરિયન કપડાં અને કોરિયન જે શૂ કે બીજા કે અલગ અલગ કેટલી બધી બ્રાન્ડ્સ આવી ગઈ છે, એટલે નવી હવે શું વસ્તુઓ આપણે ટ્રાય કરતા થઈ ગયા છે. ઇમ્પેક્ટ ઓન લોકલ કલ્ચર. જ્યારે આ રીતે ગ્લોબલાઇઝેશન થવાનું છે એ વખતે આપણે યાદ રાખવાનું હંમેશા કે કલ્ચર પર તો એનો પ્રભાવ થવાનો જ છે, અને એ કન્ઝ્યુમરિઝમનો પાર્ટ જ છે કલ્ચર, બરાબર છે. આપણા લોકલ કલ્ચરને અસર કરશે જ. જ્યારે ગ્લોબલ બ્રાન્ડ છે, વિદેશી બ્રાન્ડ છે, ભારતના કલ્ચરના કોન્ટેક્ટમાં આવશે, બરાબર છે, એ લોકલ કલ્ચરના કોન્ટેક્ટમાં આવશે, એકબીજાની વચ્ચે ક્લેશ થવાનો, બરાબર છે, અને ક્લેશ થશે એટલે આપણા કલ્ચરને, લોકલ કલ્ચરને એ અસર કરવાની છે, બરાબર છે. એટલે એ આમ પ્રભાવ છે. ઇનઇક્વાલિટી વધી રહી છે ગ્લોબલાઇઝેશનની અંદર. આપણે આગળ પણ વાત કર્યું, અમુક લોકોને ફાયદો થાય છે પણ મોટાભાગના લોકોને નુકસાન છે આના લીધે, બરાબર છે. સસ્ટેનેબિલિટી કન્સર્ન, ટકાઉ. આ વિશ્વ કેવું હશે? જે કન્ઝ્યુમરિઝમ સૌથી વધારે હશે તો એ ટકશે કે નહીં એ ખબર નહીં આપણને. જ્યારથી ગ્લોબલાઇઝેશન થયું છે તો વિશ્વ એકબીજાની સાથે કોન્ટેક્ટમાં આવ્યું છે, ત્યાંથી શું હોય, બધા દેશોની વચ્ચે એક હોડ જામી છે. શાની જામી છે? કે એકદમ મેન્યુફેક્ચરિંગની અંદર આગળ આવીએ અને નવું ઉત્પાદન કરતા જઈએ, પણ એના લીધે પર્યાવરણને કેટલું નુકસાન થઈ રહ્યું છે એ કોઈ જોવે છે? તો પર્યાવરણને સૌથી વધારે નુકસાન થઈ રહ્યું છે. એના લીધે આપણા રિસોર્સિસ જે ભંડોળો છે એ બધા ડિપ્લેટ થઈ રહ્યા છે, ઓછા થઈ રહ્યા છે, બરાબર છે. એન્વાયરમેન્ટ બગડી રહ્યું છે. મેં અહીંયા પણ આગળ વાત કરી હતી એ રીતે એન્વાયરમેન્ટને, પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, બરાબર છે. પહેલાં તમારે 2-4 જોડી કપડાં એક વર્ષની અંદર પ્રોડ્યુસ કરવાના હતા, હવે તમારે 10 જોડી તમે વર્ષની અંદર પહેરતા થઈ ગયા છે, બરાબર છે. એટલે એ એન્વાયરમેન્ટને, પર્યાવરણને નુકસાન કરી રહ્યું છે, બરાબર છે. હવે યુઝ એન્ડ થ્રો વાળી પોલિસી. દિલ્હીની અંદર તમને ખબર હોય તો સરોજનીનગર માર્કેટ છે. સરોજનીનગર માર્કેટની અંદર ત્યાં જાઓ ને તો 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયાની અંદર ટી-શર્ટ, શર્ટ, પેન્ટ વગેરે તમને મળી જાય. હવે આપણને શું લાગે કે એટલા સસ્તા કઈ રીતે મળતા હશે? કે નવા પ્રોડ્યુસ થતા હશે? નહીં. વિદેશી માર્કેટો ઘણી બધી એવી છે જ્યાં યુઝ એન્ડ થ્રો કરે છે. એકવાર પહેરી લીધું, 1-2 વાર, અને પછી એ લોકો ફેંકી મારે, અને એ વસ્તુ ત્યાંથી ઘણી બધી મોટી કંપનીઓ ખરીદે અને વજનના રેટ પર સરોજની માર્કેટ જેવી માર્કેટની અંદર થોપી દેતા હોય છે, બરાબર, ડમ્પિંગ કરતા હોય છે, બરાબર છે. તો એ શું થયું? યુઝ એન્ડ થ્રો વાળી પોલિસી થઈ, અને એના લીધે આપણા પર્યાવરણને સૌથી વધારે એ નુકસાન થાય છે. રાઇઝ ઇન ન્યૂ કન્ઝમ્પશન મોડેલ. નવા કન્ઝમ્પશન મોડેલ આવી રહ્યા છે, બરાબર છે. પહેલાં આપણે શું હોય, રિટેલ માર્કેટની અંદર જઈએ અને રિટેલ શોપની અંદરથી ખરીદતા. હવે ફ્લિપકાર્ટ જેવા આપણને ખરીદવા માટે નવા એ મોડેલ મળી રહ્યા છે, બરાબર છે. એટલે પણ આપણે શું ઇઝીલી ઘરે બેઠા પણ હવે માર્કેટમાં જવાની પણ જરૂર નથી. એક ઓન હેન્ડ મોબાઈલ પર તમે વસ્તુ જોઈ, તમને પસંદ આવી ગઈ અને તમે ખરીદી શકો છો, બરાબર છે. તો આ રીતે ગ્લોબલાઇઝેશન વર્લ્ડની અંદર આ કન્ઝ્યુમરિઝમની પેટર્નની અંદર ચેન્જ થઈ રહ્યો છે, બરાબર છે. અને અત્યારે ડિજિટલ માર્કેટિંગ. પહેલાં માર્કેટિંગ કરવું હોતું તો શું કરતા? માર્કેટિંગ કરવા માટે પહેલાં આપણે સારી વસ્તુ ટીવીની અંદર એડ આપી દેતા, બરાબર છે. ટીવીની અંદર એડ આપી દેતા, પણ એ કોણ આપતા? તો કે બહુ મોટા જેમની પાસે બહુ વધારે રૂપિયો છે એ લોકો આપતા, બરાબર છે. ધારો કે કોકાકોલા કંપની છે કે વગેરે. હવે શું થયું છે? એક લોકલ નાની દુકાન હશે તમારા વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, નાની દુકાનવાળો પણ શું કરશે? એક નાના સેલિબ્રિટીને શહેર પૂરતો સીમિત હશે, જે ઇન્ફ્લુઅન્સર હશે, બરાબર છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર, એને બોલાવી અને એ એડ આપી દેશે, બરાબર છે. તો એક લોકો પણ હવે એડ આપતા થયા છે, બરાબર છે. અથવા ગ્લોબલ બ્રાન્ડ માટે ગ્લોબલ લેવલ પર પણ એડ અપાય છે અત્યારે, બરાબર છે. ધારો કે મોટી ફીફા જેવી જે થાય છે, જે ટુર્નામેન્ટ થાય છે ફૂટબોલની, તો ત્યાં કોકાકોલાની કે પર્ટિક્યુલર બોટલ રાખવામાં આવે છે, અને ત્યાંથી આખું વિશ્વ એ બોટલને જોવે છે, બરાબર છે, કોકાકોલાની. એટલે આખા વિશ્વના માણસની અંદર જે એ મેચ જોતા હોય છે તો એમને એ ઇન્ફ્લુઅન્સ કરે છે, બરાબર છે, એમને પરસ્યુએટ કરે છે. તો એ રીતે
કન્ઝ્યુમરિઝમ પેટર્નની અંદર ડિજિટલ માર્કેટિંગ થ્રુ પણ એ ચેન્જ આવી રહ્યો છે, બરાબર છે. તો એ રીતે આ ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર કઈ રીતે કન્ઝ્યુમરિઝમ પેટર્ન ચેન્જ થાય છે, ઉપભોક્તાની પેટર્ન ચેન્જ થાય છે, એ આપણે જોયું, બરાબર છે. તો અહીંયા આપણે આ ટોપિકની અંદર લાઇફસ્ટાઇલ અને કન્ઝ્યુમરિઝમ બંનેની અંદર બદલાવ ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર જોઈ લીધા, બરાબર છે. આના હકારાત્મક, નકારાત્મક અને આના આટલા પોઈન્ટ એ મને મળ્યા છે, એટલા આપણે જોયા છે, બરાબર છે. ડિટેલની અંદર તમને હજુ કંઈક નવું મળે કન્ટેન્ટ તો આની અંદર તમે એડ ઓન કરી શકો છો, બરાબર છે. અને એક્ઝામની અંદર ગ્લોબલાઇઝેશનની અંદરથી એક ક્વેશ્ચન 100% જીપીએસસીમાં હશે અને યુપીએસસીમાં પણ હશે, એ 100% શ્યોર છું, બરાબર છે. એટલે આ ટોપિકને તમારે કરી દેવાનું સારી રીતે. ઓકે, થેન્ક યુ.